વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને સોના ચાંદીની ખરીદી થોડો સમય ટાળવા માટે અપીલ કરવામાં આવી અને ત્યારબાદ સોની બજારમાં તેની ચર્ચા જોવા મળી રહી છે। આ મામલે વેપારીઓ તરફથી એક સૂચક પ્રતિસાદ સામે આવ્યો છે, જ્યારે એક વેપારીએ જણાવ્યું કે વેપારી તરીકે કદાચ અમે આ નિર્ણયને ન આવકારી શકીએ કારણ કે તેનાથી વેપાર પર અસર પડે છે, પરંતુ એક જવાબદાર ભારતીય નાગરિક તરીકે અમે આ નિર્ણયને ચોક્કસપણે આવકારીએ છીએ। વેપારીઓના મતે વડાપ્રધાને અપીલ એટલા માટે કરી છે કે બહારથી આવતું સોનું બંધ થાય અને દેશનું હુડિયામણ જળવાઈ રહે। વેપારીઓએ ગ્રાહકોને પણ અનુરોધ કર્યો છે કે હવે નવું સોનું ખરીદવાના બદલે ઘરમાં જ રહેલા જૂના સોનાને રિસાયકલ કરવામાં આવે। ન ખરીદવું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જાહેર સભાની અંદર ઘણા બધા સૂચનો કર્યા, તેમાં ખાસ કરીને એક સૂચન કર્યું છે કે સોનું આપણે આ વર્ષે એટલે 2026નું જે વર્ષ છે તેમાં સોનું ખરીદવું ન જોઈએ। આ અપીલને અમે એટલા માટે માન્ય રાખીએ છીએ કારણ કે દેશ હિતની અંદર જ્યારે કોઈ પણ નિર્ણય જ્યારે લેવાયો હોય ત્યારે આ નિર્ણયની સાથે જ અમારે રહેવું જોઈએ, પરંતુ જ્યારે સોના ચાંદીના વેપાર ધંધા સાથે સંકળાયેલા લાખો કારીગરો અને વેપારીઓ જોડાયેલા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભારતભરની અંદર 11 લાખથી પણ વધુ લોકો અત્યારે સોના ચાંદીના વ્યવસાય સાથે સીધા કે આડકતરી રીતે જોડાયેલા છે। તો અમે આપના માધ્યમથી ચોક્કસ એવી અપીલ કરીશું કે નવું સોનું કદાચ આપણે ઇમ્પોર્ટ ના કરીએ, પરંતુ જ્યારે વિશ્વની વાત કરવામાં આવે તો વિશ્વના દેશો કરતાં ભારત દેશની પરિસ્થિતિ વિપરીત છે। વિપરીત એટલા માટે કહીશ કારણ કે વિશ્વના બીજા બધા જે દેશો જે છે તેની ગોલ્ડની જે ફેડરલ જે બેંકો છે, જે રિઝર્વ બેંકો જે છે